વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું જયદો ક્લાસીસમાં। તો વિદ્યાર્થી મિત્રો, હું આજે પર્ણોના પ્રકાર જે છે કે અલગ અલગ હોય છે, બરાબર। આપણે એક ટોપિક છે કે ભાઈ બધા પર્ણ છે, શું તેના આકાર અલગ છે, શું તેનો રંગ અલગ છે? હા, ચોક્કસપણે કે જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે દાડમનું વૃક્ષ છે, બરાબર, નાનું એવું ક્ષુપ છે। તો આ જે દાડમ જે છે, તો જો દાડમના જે પર્ણો છે તે જોઈ શકો છો તમે કે કેટલા નાના છે ને એમ। તો આ જે આ પાછો છે, આ તે વાલોર જે છે ને એ વાલોરનો વેલો છે। તો વિદ્યાર્થી મિત્રો જો એનો જે વેલો છે તેના પાન પણ કેવા છે, અલગ છે। હું ઘણા બધા પ્રકારના તમને અહીંયા પર્ણો બતાવીશ અને બધા પર્ણોના આકાર જે છે તે કેવા છે, અલગ છે। જો આ કારેલા, બરાબર, પછીથી આવે છે જાસૂદ। જો તો જાસૂદ જે છે તે જાસૂદના પાનની અંદર પણ જુઓ કે એકદમ નથી, જો આવી રીતના ડિઝાઇનવાળું છે, જો। અને આ જે છે તે કુદરત છે, હે ને, આપણી પ્રકૃતિ છે, અને એની અંદર આ પ્રકારનું ફૂલ આવે છે। જો વિદ્યાર્થી મિત્રો, હવે છે હમણાં આપણે આગળના વિડીયોમાં જોયું તો તે પ્રમાણે કે આ જે છે તે દૂધીનો વેલો છે। તો જો તેનો પાન કેટલું મોટું છે, જોયું ને, અને આનું પાન જુઓ, હે ને। તો એની સરખામણીમાં એટલે કે બધા જ પાનનો આકાર કેવો હોય છે, અલગ અલગ હોય છે, જુઓ છો ને વિદ્યાર્થી મિત્રો। હા, એવી રીતના હવે હું તમને આગળ બતાવીશ કે ચોળીનો જે વેલો હોય છે, તો ચોળીના વેલાનું પાન પણ કેવું હોય છે, જો વિદ્યાર્થી, તો ચોળીનો જે વેલો છે તો તેના પાનનો આકાર પણ કેવો છે, અલગ છે। હવે હું સાથે તમારે કેવો બતાવીશ, તો સાથે હું તમને બતાવીશ લીંબુના પાનનો આકાર। જો તો લીંબુના પાનનો આકાર પણ કેવો છે, અલગ પ્રકારનો છે ને। તો હરેક પ્રકૃતિ, હરેક છોડ ને હરેક વૃક્ષ એ બધાનો જ પાનનો આકાર કેવો હોય છે, અલગ અલગ હોય છે। જેમ શાકભાજીમાં પણ છે, જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે ગુવારનો છોડ છે, તો ગુવારના છોડનો આ પાનનો આકાર પણ કેવો છે, અલગ છે। આ છે સરગવો, તો સરગવો જે છે તો જે તેના પાન છે ને એ આવી નાની નાની ડાળીઓમાં આવે છે, નાની નાની તીરખીઓમાં આવે છે, જોયું ને વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈશું કે પારિજાત જે છે, તો પારિજાતનું જે પાન છે તે પણ જો કેવું છે, એક સરસ મજાની કુદરતે ઘડેલી ડિઝાઇનવાળું છે ને, એકદમ સરસ એવી રીતના। પછી આવે છે સીતાફળી, તો સીતાફળીના પાનો પણ જો વિદ્યાર્થી મિત્રો, અને સરસ મજાની પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે, વરસાદ પડેલો છે, જો જોઈ શકો છો કે એની ઉપર વરસાદની બૂંદ પણ છે, સરસ મજાનું વાતાવરણ છે। હવે હું તમને બતાવીશ કે જે ચીબડાના વેલા જે છે, અહીંયા ચીબડા કહેવામાં આવે, બરાબર, કાકડીનું જે એક વર્ઝન છે, એની પ્રજાતિ છે, અને એ વેલો છે। તો જો દૂધીના વેલાના પણ આપણે પાન જોયા હતા, અને આ વેલાના પણ આપણે પાન જોઈશું, જો છે ને। બીજું આપણે દવાના છંટકાવ વિશે થોડી વાત કરી લઈશું આ વિડીયોમાં, કે જો વિદ્યાર્થી મિત્રો, કે આ મારો ગુવારનો છોડ છે, તો હું નજીકથી બતાવું તમને કે જો આ પ્રકારની એકદમ બ્લેક પાન થવા માંડ્યા છે, જોયું વિદ્યાર્થી મિત્રો, કે ઉપર પણ જો કે એ થોડો એને રોગ લાગવા માંડ્યો છે। જો અહીંયા કોઈ જીવજંતુએ એને ખાધેલું છે, કોઈ ઈયળ છે એણે ખાધેલું છે। તો આમાં મારે કોઈ ઘરગથ્થુ હું ઉપાય કરી, બહારના રાસાયણિક જે આવે છે કેમિકલ્સ, હું એ છાંટતી નથી, પરંતુ હું ઘરનું જે ખાતર બનાવ્યું છું અને ઘરની જે દવાઓનો છંટકાવ કરું છું, તો આનો પણ મારે ઈલાજ કરવો છે। બીજી આપણે વાત થઈ હતી કે છાણિયા ખાતરની, તો જો વિદ્યાર્થી મિત્રો, મેં આમાં ભેગું કરેલું છે, આ જે છે એને છાણિયું ખાતર કહેવામાં આવે છે, કે ગાય અને ભેંસના પોદળામાંથી બને છે વિદ્યાર્થી મિત્રો, જો તમે જોઈ શકો છો। પણ આ છાણને ડાયરેક્ટ ઉપયોગમાં લેવાતું નથી, શું કામ? કારણ કે ગાયનો જે પોદળો બહાર પડેલો હોય છે તે પોદળાને એની અંદર જીવાત હોય છે, એટલે જેથી કરીને એને શું હોય છે કે તડકે એને રાખવું પડે છે, એકદમ સુકાઈ જાય એટલે કે બધી જીવાત એની અંદરની મરી જાય। પછી આવી રીતના તમે આને પાણીમાં નાખી અને પછી તમે ઝાડને આપી શકો છો। પછી આવી રીતના ભૂકો કરી અને એને કેવી રીતના આપવાનું, તો કે એને આવી રીતના સાઈડમાં ફરતે નાખી અને પાછી એની ઉપર માટી નાખી અને પછી તમે એને ખાતર આપી શકો છો। બીજો એક ખાતર હું તમને બતાવું કે જે
હું ઘરે બનાવું છું, વર્મી કમ્પોસ્ટ જેવું ખાતર બનાવું છું. તો એ ખાતર કેવી રીતના બનાવું છું એ બતાવું તમને વિદ્યાર્થી મિત્રો. કે આવી રીતના મેં એક ગમલો લીધો છે અને એ ગમલાની અંદર એને મેં ઢાંકી દીધું છે. અને જો વિદ્યાર્થી મિત્રો કે એની અંદર હું આ પ્રકારનું ખાતર બનાવી રહી છું, જો તમે જોઈ શકો છો એકદમ. અને આની અંદર હું ભેગું કરું છું કિચન વેસ્ટ. કિચન વેસ્ટ એટલે કે આપણે જે કંઈ શાકભાજી બનાવીએ છીએ, બટેટાનું શાક છે, પછી કોબીજ છે, બરાબર, અને જે કંઈ પ્રકારના આપણે શાકભાજી બનાવીએ છીએ, જે કંઈ વસ્તુ જ કિચન વેસ્ટમાં નીકળે છે, બીટરૂટ છે, એની છાલ છે કે એના કટકા છે, બગડી ગયેલું શાકભાજી કોઈ હોય છે, ટમેટાં જે છે, એ બધા જ હું આની અંદર ભેળવી, એની અંદર માટી અને બધું જ ભેળવી અને હું આનું ખાતર બનાવું છું. અને આને જૈવિક ખાતર પણ કહેવામાં આવે છે. તો આ જે ખાતર જે છે તે આપણા જે છોડ જે છે તેની વૃદ્ધિને વધારે વિકાસ આપે છે. અને આપણે જેમ પ્રોટીન અને વિટામિન્સની જરૂર પડે છે એવી રીતના જ આપણા જે વનસ્પતિ જે છે તે વનસ્પતિને પણ પ્રોટીન અને વિટામિનની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી બસ. વધુ ને વધુ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.